આખા ગુજરાત રાજકોટ વાળા થાય જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? આગળ બેઠા લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને જદી નાખ્યા થાકી ગયા એમ કે એટલે એનો એ વિડીયો અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલમાં બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે એવું લેવા. કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે. એટલે મને તો ખબર નથી કે હવે આ अरे हमारा गाम में आवीने फळिया फळिया देखो के का काम थायेलुं पंचायत नु पहला पंचायत नो ठराव आपी दे कि पंचायत विभाजन नो, बाकी हमारे कोई वोट नहीं हालवा. सभ्य के सरपंच नहीं आप तो તદ્દન ખૂટી પડે તમારી. डेपुटी आगळ आवीने के चाल पैसा हमारा कोई हाथ नहीं लगाता. अपना डिपुटेंट के देवा दो एक बार पैसे ले लो. सुबह आपणे पंचायत નું વિભાજન ચૂકે पैसा लो. હજુ દા મણિયાનો પ્રશ્ન અડધો બાકી રહી જાતલો. હા पैसा लो. પૈસા આપણા વિભાજન ચૂકે પંચાયત નું. અમારે પંચાયતનું વિભાજન તો તાલુકા કોણ મળે તો નહીં મળે. આમ તો પૈસા हाल लो पैसा लो. આપણે પંચાયત નું વિભાજન જોઈએ. વિભાજન કરે. અમને વિભાજન આપી દો એટલે તમને વોટ મળેગા. ना ना 15 फाइनल में लेटर पे सही करेलो. ના બે બાર લખી આલા મને લેટર પેડ પર લખાડો જો. વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. જોડે ગ્રાન્ટ લખાવડાઈ સાહેબ, અને ગ્રાન્ટ આપી નહીં. મારા તાલુકા પંચાયતના સભ્યો તેમના મત વિસ્તારમાં સાહેબ વિશ્વાસ આપીને આવ્યા હતા કે અમે તમને ગ્રાન્ટ આપીશું. સાહેબ એ મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા. એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા. સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આખલાઓમાં જે મહેનત કરી છે અને જેનો આપણે અમિત ચાવડાનો ગઢ કહીએ છીએ, એમાં ભારતીય જનતા પાર્ટીનું જેમને કમળ ખીલ્યું હોય તો એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એમની જોડે ઉભો રહ્યો છું અને ઉભો રહીશ. સત્તાની લાલસા કે સેવાની ભાવના? લોકશાહીના પર્વમાં નેતા મર્યાદા ભૂલ્યા છે. ક્યાંક અપશબ્દોનો મારો છે તો ક્યાંક ધર્મના નામે ડરાવવાનો ખેલ, તો ક્યાંક ગ્રાન્ટ રોકવાની ધમકી અપાય છે તો ક્યાંક શારીરિક શોષણના ગંભીર આક્ષેપો થાય છે. શું આજ છે આપણા લોકપ્રતિનિધિઓની અસલી ચરિત્ર? શું જનતાના મત મેળા માટે હવે ગાળો અને ધમકી જ અંતિમ હથિયાર બની ગયા છે? નમસ્કાર, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 ન્યૂઝ. આજે અમુક એવી ઘટનાઓની વાત કરવી છે જે લોકશાહીને નીચું જોવા મજબૂર કરી રહી છે. આણંદમાં ભાજપના સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં સભામાં અહંકારની હદ વટાવી દીધી. તેમણે ખુલ્લેઆમ ધમકી આપી કે જો વિરોધ પક્ષ જીતશે તો એક રૂપિયો ગ્રાન્ટ નહીં મળે. સાંસદ સાહેબ, ગ્રાન્ટ એ જનતાના પરસેવાના ટેક્સના પૈસા છે, તમારી જાગીર નથી. તો બનાસકાંઠામાં અમીરગઢમાં કેસાજી ચૌહાણે તો ભગવાનને પણ રાજકારણમાં ખેંચ્યા. મતદારોને વચન લેવડાવવા કહ્યું કે જો મન આગુ પાછું થયું તો હનુમાન દાદા ગદા મારશે. શું હવે જનતાને ભગવાનનો ડર બતાવીને મત લેવાશે? રાજકારણની ભયાનકતા મોરબીમાં જોવા મળી, જ્યાં ટિકિટ ન મળતા દેવાવળીએ પોતાના જ પક્ષના કાંતિ અમૃત્યાના મરણની પ્રાર્થના કરી. સામે કાંતિ અમૃત્યાએ પણ હરામના પૈસા જેવા શબ્દો વાપરીને નૈતિક પતનની પ્રતીતિ કરાવી. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે આ સ્થાનિક ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ. દિયોદરના ભાજપના જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનનો યુવાન ભટકે તો આતંકવાદી બને અને ભારતનો યુવાન ભટકે તો કોંગ્રેસી બને.
નેતાજી યુવાનની રોજગારીની વાત કરવાના બદલે આવા તુલનાત્મક નિવેદનો કેટલા યોગ્ય છે? ચૂંટણીમાં પ્રચારનો સ્તર નીચલા સ્તરે લઈ જવામાં કોઈ કસર બાકી નથી રહી. સૌથી પહેલા વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની. વિસાવદરમાં પ્રચાર દરમિયાન તેઓ માઇક પર જ જાહેરમાં અપશબ્દો બોલતા કેમેરામાં કેદ થયા. આઘાતજનક વાત એ છે તેઓ સામાન્ય વ્યવહાર ગણાવી રહ્યા છે. શું સુરત કે ભાવનગરના સંસ્કારો ગાળો આપવો એ જ છે? શું રાજકારણમાં મુદ્દાઓ ખૂટી ગયા છે કે હવે અભદ્ર ભાષાનો સહારો લેવો પડે? પરંતુ નેતાઓ યાદ રાખજો કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે. જાલોદના ઘેસવા ગામે જે દ્રશ્યો જોવા મળ્યા તે તમામ નેતાઓ માટે લાલ બત્તી સમાન છે. ભાજપના જિલ્લા સભ્ય મુકેશ ડામારે જ્યાં મત માટે પૈસા આપ્યા ત્યારે ગામ લોકોએ એ પૈસા પરત કરીને નેતાઓને ઊભી પૂંછડીએ ભગાડ્યા. પંચાયતના કામો ન થતા હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ તમામ કિસ્સાઓ જોઈને સવાલ એ છે કે શું ચૂંટણી પંચ અને આચારસંહિતા માત્ર કાગળ પર જ છે? શું વિકાસના નામે મતો માંગવાની નેતાઓમાં હિંમત નથી રહી? યાદ રાખજો, આજે જે ગ્રાન્ટ રોકવાની કે ગદા મારવાની ધમકી આપે છે એ જ કાલે જનતાના સેવક બનવાનું નાટક કરશે. ફેસલો હવે જનતાના હાથમાં છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.